નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં ફાયર વિભાગે રોબોટ સાથે રિહર્સલ કર્યું. સુરતમાં 24મી જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાનગરપાલિકાના ₹357 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ યોજવામાં આવશે. સુરતના અઠવા લાઇન સ્થિત ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન ફાયર વિભાગના કાફલામાં સમાવિષ્ટ રોબોટ્સનું પણ નિદર્શન કરવામાં આવશે. ગત રોજ ઉમરા પાર્ટી પ્લોટમાં રોબોટ સાથે ફાયર ફાઇટરોએ આ વિશિષ્ટ રિહર્સલ કરી રહેલા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.